મારું નામ ટાંક કપિલાબેન, શ્રી દારી પ્રાથમિક શાળા, તાલુકો વેરાવળ. મારું ઇનોવેશન છે સર્જનાત્મક કારીગરી. સર્જન કરવું એટલે કંઈક નવું બનાવવું, નવું બનાવવા માટે તૈયાર થવું. હું અમારી શાળામાં બાલવાટિકા અને ધોરણ 1-2 ના બાળકોને સપ્તરંગી પ્રવૃત્તિ અંતર્ગત સર્જનાત્મક કારીગરી કરાવું છું. સાથે સાથે ધોરણ 3 થી 8 ના બાળકોને પણ સુંદર મજાની સર્જનાત્મક કારીગરીની એક્ટિવિટી કરાવું છું. અને વ્યવસાયિક શિક્ષણ અંતર્ગત ક્રિએટિવ સ્કિલ ડેવલપમેન્ટ પ્રવૃત્તિ કરાવું છું. અને જેમાં બાળકો વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત નકામી વસ્તુનો ઉપયોગ કરી અને સુંદર મજાની સર્જનાત્મક કારીગરી તૈયાર કરે છે. અહીં આ પ્રવૃત્તિ શાળામાં કરાવવાથી બાળકોમાં રહેલી સુસુપ્ત સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે, તેમજ તેમનામાં રહેલા હસ્તકૌશલ્ય વિકસે છે. અમારી શાળામાં આ પ્રવૃત્તિ કરાવવાથી અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ તમામ કૃતિઓ કોઈ કલાકારની નહીં, પરંતુ અમારી શાળાના બાળકોની છે. આ તમામ કૃતિઓ બાળકો કરી અને અમારી શાળામાં 2018 થી કલા મહાકુંભમાં તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સર્જનાત્મક કારીગરીમાં 1 અથવા 2 નંબર પ્રાપ્ત કરી અમારી શાળાનું ગૌરવ વધારે છે અને ગામનું ગૌરવ વધારે છે. આ રીતે દીકરીઓ ભણવાની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં સર્જનાત્મક કારીગરીની પ્રવૃત્તિઓ શીખીને પોતાનામાં રહેલા હસ્તકૌશલ્ય, હુનર અને કૌશલ્ય વિકસે છે. તેમજ આ પ્રવૃત્તિઓ શીખવાથી અમારી શાળાને સજાવે છે, તેમજ બાળકો તેમના ઘરને સજાવે છે. અને આ રીતે બાળકો મોટા થઈ અને ભવિષ્યમાં આ કૃતિઓ તૈયાર કરી એનું વેચાણ કરી અને આત્મનિર્ભર બની શકે છે.